હેલો મિત્રો, આપણે જવાનું છે કરકોલિયા રામપીરના દર્શન કરવા. તો હાલો અમે નીચે ગાડી ઉતારી લેવી, પછી તમને મળું. જો મિત્રો, આ ગાડી ઉતારે છે. અહીંયા પડવાની સંભાવના ફૂલ છે. ધીમે ધીમે ઉતારી છે ગાડી. હાલો મિત્રો, અમે દેવભાઈ નીકળી ગયા છીએ ઘરેથી કરકોલિયા રામપીરના મંદિરને દર્શન કરવા માટે. વરસાદ ન આવે તો સારું, નહીંતર ઘરે આવતી વ્યક્તિ લીલા આવશું. સારું કાંઈને બ્લોગમાં બનાવી દેજો. જો મિત્રો, આટલું બધું પાણી છે, વરસાદ નથી તોય. વરસાદ આવે ત્યારે તો ઉપરથી વયું જાય. તમે આગલા બ્લોગમાં જોયું હશે, મિની બ્લોગમાં મેં તમને દેખાડ્યું હશે કેટલું પાણી વયું જાય, કેટલું ભરાણું હોય. તમે મિની બ્લોગ ન જોયો તો જોઈ લીધું. સારું કાંઈ નથી એમ બનાવી દીધું. મિત્રો, નજારો જો મસ્ત વાદળા આવી ગયા છે. ટાઢું ટાઢું વાતાવરણ થઈ ગયું છે. બ્લોગ લઉં છું, વ્યૂ લઉં છું. તો મિત્રો, કરકોલિયા પોગી ગયા રામાપીરના મંદિરે. જો પોગી ગયા, હવે અંદર દર્શન કરવા જ આવી છે. હાલ જવા દો. મિત્રો, અમે અહીંયા ઘડીક વાર ગાડી ઊભી રાખી હતી. અહીંનો નજારો જો. છે ને બાકી જોરદાર ટાટો પવન છે. અમે અત્યારે ડુંગરામાં ચડ્યા છીએ. અહીંનો નજારો જો છે ને બાકી જોરદાર. તો ઘડીક અહીંયા ઊભા રહેવી, પછી જ આવી કરકોલિયા રામાપીરના મંદિરે. થોડુંક જ છે, આવી ગયું છે મંદિર. આ તો અમે ખાલી ઊભી રાખી છે એમને. તો ટાટો પવન આવે છે. સારું, હાલો તો બ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, વરસાદ આવી ગયો. કરકોલિયા મંદિર અડધ વચ્ચે વરસાદ આવી ગયો. ફોટા પાડવા રહ્યા હતા. ખાઈને હાલો ઘડીક રહીને મળું. પાછા કરકોલિયા જવા માટે નીકળી ગયા છીએ. વરસાદ ધીમો ધીમો આવે છે, પણ અમે નીકળી ગયા. જો વાતાવરણ જો મસ્ત છે, બધું લીલું છમ થઈ ગયું. સારું કાંઈ નહીં, થોડીક વારમાં મળું. તો મિત્રો, કરકોલિયા રામાપીરના મંદિરે અમે પહોંચી ગયા છીએ. હવે અંદર જાવી દર્શન કરવા. હાલો મિત્રો, અંદર દર્શન કરી. તો હાલો મિત્રો, બધા રામાપીરના દર્શન કરી લે. કોમેન્ટમાં જય રામાપી લખવાનું ભૂલતા નહીં. જો મિત્રો, આ મંદિર છે. આપણે મંદિરના દર્શન કરી લીધા. હવે ઘડીક વાર અમે અહીંયા રહીશું, પછી ઘર તરફ જવા માટે નીકળી જઈશું. તો હજી એકવાર રામાપીરના દર્શન કરી લો તમે. રમાશે એ લોકો નથી. મિત્રો, એનો નજારો જો. વરસાદ નથી તો એટલું પાણી ભરાઈ ગયું છે. તો તમે વિચારો, વરસાદ આવે તો કેટલું પાણી ભરાઈ જાય.
મિત્રો અહીંયા એક મંદિર છે, અહીંયા રામાપીરના દર્શન કરી લો. મિત્રો બધા રામાપીરના દર્શન કરી લો છેલ્લી વાર. તો હવે અમે આજે રામાપીરના મસ્ત દર્શન થઈ ગયા. હવે ઘર તરફ જવા માટે નીકળી જઈએ. આપણે જે પહેલાં હમણાં જે લોકેશન હતું ત્યાં જ આવી અને પાછા ફોટા પાડવી. વરસાદ આવી ગયો હતો એટલે ફોટા પાડી નતા કે આમ જો હવે તડકો જેવું નીકળે એમ જોરદાર છે ને. બાકી કાંઈ નહીં, બ્લોગમાં બનાવી મસ્ત રામાપીરના દર્શન કરી લીધા. ઘર તરફ જવા માટે નીકળ્યા તો પાછો વરસાદ ધીમો ધીમો આવવાનો ચાલુ થઈ ગયો છે. તો સારું કાંઈ નહીં, બ્લોગમાં બનાવી લેજો કન્ટિન્યુ. મિત્રો સામેનો વ્યૂ જો બાકી જોરદાર. હા 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 હા, તમે જો એક નંબર વ્યૂ છે. તડક્યો ને વરસાદ, આ બાજુ તડક્યો છે અને અહીંયા વરસાદ ચાલુ છે. કેવો મસ્ત વ્યૂ છે ને. બાકી મિત્રો તમે અહીંનો વ્યૂ જો બાકી જોરદાર છે. વરસાદે છે તડકોય છે, બે એક હારે. બરાબર ને ભાઈ? જો કેવો મસ્ત વ્યૂ છે તડકાનું. સારું કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહ્યો. વરસાદ આવે છે ને તડકોય પડે છે. બરોબર, ખાસ વરસાદ આવી ગયો ઘડીકમાં. મિત્રો પાછા આપણે પહેલા જ્યાં ફોટા પાડવા ઊભા રહી ગયા હતા અહીંયા પાછા આવી ગયા. આમ જો વ્યૂ જો બાકી વરસાદે આવે છે ને તડકોય નીકળ્યો છે ને. બાકી જોરદાર નજારો. મિત્રો અમે ફોટા પાડીને હવે ઘર તરફ જવા માટે નીકળવી. કઈને વિડીયોમાં બનાવી રહેજો. બે વસ્તુ થાય છે, તડકોય નીકળે છે અને વરસાદે આવ્યો, બે વસ્તુ. મિત્રો ફાસ્ટ વરસાદ આવી ગયો ઘડીકમાં. હા આમ જો વરસાદે આવી ગયો ફાસ્ટ. અમે આ રસ્તામાં અટવાઈ ગયા. તો વરસાદ આવતો તો તમે ફોટા પાડવાનું કેન્સલ રાખ્યું ને ઘર તરફ નીકળી ગયા જવા માટે. પહેલાં જવું પાણીપુરી ખાવા, પછી ઘરે જવું. તો એ વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે નહીં. તો મિત્રો ઘર તરફ નીકળી ગયા છીએ જવા માટે. અહીંનો વ્યૂ બાકી જોરદાર આવે છે. પાણીપુરી ખાવા આવી ગયા છે. ઘરે પૂગી ગયા છીએ. આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો મળું બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ.